નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આ જ શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કવિતાનું ટાઇટલ છે મારી સાથે. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. તે શા માટે નજર ન મેળવી મારી સાથે? હું તારી સાથે નજર મેળવી શકવાનો જ નથી. તે શા માટે નજર ન મેળવી મારી સાથે? હું તારી સાથે નજર મેળવી શકવાનો જ નથી. તે શા માટે પ્રેમનું બંધન તોડ્યું મારી સાથે? મારું હૃદય હવે કદી ધબકારા કરવાનું જ નથી. તે શા માટે પ્રેમનું બંધન તોડ્યું મારી સાથે? મારું હૃદય હવે કદી ધબકારા કરવાનું જ નથી. તે શા માટે મુલાકાત ન કરી મારી સાથે? હવે મુલાકાતની તક કદી આવવાની જ નથી. તે શા માટે મુલાકાત ન કરી મારી સાથે? હવે મુલાકાતની તક કદી આવવાની જ નથી. તે શા માટે રમત કરી મારી જિંદગી સાથે? મને ફરીથી મનુષ્ય દેહ હવે મળવાનો જ નથી. તે શા માટે રમત કરી મારી જિંદગી સાથે? મને ફરીથી મનુષ્ય દેહ હવે મળવાનો જ નથી. તે શા માટે અબોલા રાખ્યા મારી સાથે? મુરલી, કફનમાં સૂતેલો કદી સાંભળવાનો જ નથી. તે શા માટે અબોલા રાખ્યા મારી સાથે? મુરલી, કફનમાં સૂતેલો કદી સાંભળવાનો જ નથી. કફનમાં સૂતેલો કદી સાંભળવાનો જ નથી. તો મિત્રો, આ મારી પ્રથમ નાની એવી કવિતા હતી. હવે હું આપને સમક્ષ મારી બીજી કવિતા પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે પ્રેમનું બંધારણ. આ કાવ્યરચનામાં મેં ગઝલના તમામ અંગોનો સમાવેશ કરી લીધો છે. આ કાવ્યરચનાના શબ્દ આપને સૌ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. તારી આજની મુલાકાત મને મિશ્રા લાગે છે. તારી આજની મુલાકાત મને મિશ્રા લાગે છે. તારા પ્રેમમાં પડવાના મને ભણકારા લાગે છે. તારા પ્રેમમાં પડવાના મને ભણકારા લાગે છે. તારી પાયલનો મધુર સાદ મને રદીફ લાગે છે. તારી પાયલનો મધુર સાદ મને રદીફ લાગે છે. તારા પ્રેમ ભરેલા ટોંકારા મને કાફિયા લાગે છે. તારા પ્રેમ ભરેલા ટોંકારા મને કાફિયા લાગે છે. તારી પ્રેમ ભરી નજર મને મતલા જેવી લાગે છે. તારી પ્રેમ ભરી નજર મને મતલા જેવી લાગે છે. તારા નયનોના પલકારા મને મગતા લાગે છે. તારા નયનોના પલકારા મને મગતા લાગે છે. તારી છેલ છબીલી અદાઓ મને બહાર લાગે છે. તારી છેલ છબીલી અદાઓ મને બહાર લાગે છે. તારા પ્રેમની ગઝલનું અનોખું બંધારણ લાગે છે. તારા પ્રેમની ગઝલનું અનોખું બંધારણ લાગે છે. તારી મુલાકાત મને રંગત ભરી મહેફિલ લાગે છે. તારી મુલાકાત મને રંગત ભરી મહેફિલ લાગે છે. તારા દિલમાં વસવું મુરલીને અનમોલ લાગે છે. તારા દિલમાં વસવું મુરલીને અનમોલ લાગે છે. તારા દિલમાં વસવું મુરલીને અનમોલ લાગે છે. તો મિત્રો, આપ સૌએ આ મારી બંને કાવ્યરચનાઓ સાંભળે, જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતામાં અપલોડ કરેલા છે. અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્રોને બેલ ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, મારી લાઈવ કાવ્યરચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં સંગીત કીબોર્ડનું લાગે છે તે મારું જ વગાડેલું છે. અને બાંસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ લુક ઇન્ટુ બ્રેકર ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીનીઓની ધૂનો બનાવી
બાસુરમાં વગાડી તેના વિડીયો બનાવી તેની 125 ધૂનો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો જરૂર તો મારું બાસુર રજત સાંભળો, આપણા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને કદાચ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌ મારી બંને કાર્યક્રમો પ્રેમથી સાંભળી તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ આફ્ટરનૂન, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.